ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે જે ટોપિક જે ભણવાના છીએ એ છે પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા. બરાબર, આગલા લેક્ચરની અંદર આપણે છે કેવા પ્રકારના અનુકૂલન છે વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે જોવા મળે છે. બરાબર, એના વિશે આપણે વાત કરી હતી. બરાબર, કે વનસ્પતિ છે મુલાકાત છે નિશ્ચિત કરવા માટે પુરસ્કાર આપે છે. બરાબર, એના બદલામાં વનસ્પતિ છે અને પરાગનયનની ઘટના છે બરાબર એ થાય છે. તો એના વિશે આપણે વાત કરી હતી. બરાબર, હવે આજે છે પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા છે એ આપણે જોઈએ. તો સરસ મજાનો છે એક ટોપિક છે. બરાબર, બધા જ ટોપિક છે એ વારાફરતી છે મગજની અંદર છે ફિટ કરી દેવાના છે. બરાબર, જેટલું અમુક ચેપ્ટર છે અઘરા લાગતા હોય પણ એટલા અઘરા હોતા નથી, કારણ કે તમારે એને એ રીતે સમજવાના હોય છે. શાંતિથી વાંચવાનું છે, ઉતાવળથી વાંચવાનું નથી. બરાબર, હવે આપણને બધા લોકોને ખબર છે પરાગનયનની ઘટના શું છે, એ બધું જ આપણને ખબર છે. બરાબર છે, પણ હવે અત્યારે હું તમને એમ કહું પરાગનયનની ઘટના, તો એક વસ્તુ યાદ રાખવાની છે કે પરાગનયનની જે ઘટના છે એના દ્વારા એ વસ્તુની સાબિતી આપણી પાસે નથી. કઈ વસ્તુની સાબિતી? કે પરાગનયનની ઘટના છે એ ચોક્કસ પ્રકારની પરાગરજ છે એ જે પરાગાસન ઉપર આવશે એની શું ખાતરી? બરાબર ને, તો પરાગનયન છે એની ખાતરી આપતું નથી કે ચોક્કસ પ્રકારની જે પરાગરજ છે એ પરાગાશયનું સ્ફોટન થઈ ટૂંકમાં એ જ જાતિની પરાગરજ છે એ પરાગાસન ઉપર આવશે એની કોઈ ખાતરી આપતું નથી પરાગનયનની ઘટના. એટલે કે કોઈ બીજી જાતિની જે પરાગરજ છે, એટલે કે અસંગત પરાગરજ છે એ પણ આવી શકે ને પુષ્પ ઉપર. સ્વાભાવિક છે, પરાગાસન તો ખુલ્લું હશે. બરાબર, અને ઓપન છે આખું પર્યાવરણ, તો ઘણા બધા પુષ્પની બીજી જાતિના પુષ્પની પરાગરજ ઉડીને પણ આવી શકે ને. અથવા બીજા કોઈ પરાગવાહકો છે, પરાગવાહકો કાંઈ થોડા ઓળખે છે કે ચાલો મારે જાસૂદના પુષ્પ ઉપર બેઠો તો અહીંયાથી મારે પરાગરજ લઈ અને મારે જાસૂદ ઉપરના પુષ્પ ઉપર જ જવું છે. માનો કે કોઈ બીજા પુષ્પ ઉપર જઈને બેસી ગયો તો એની પરાગરજ ત્યાં જઈએ કે, તો એ વાહકો આ છે તે છે ઘણી બધી રીતે ઘણી બધી પ્રકાર હોઈ શકે. ટૂંકમાં એક જ બાબત કે પરાગનયનની ઘટનાથી એ જ જાતિની પરાગરજ છે બરાબર, અથવા એ જ વનસ્પતિની સંગત પરાગરજ જ આવશે એની કોઈ ખાતરી આપતું નથી. બરાબર, તો એ વસ્તુ છે આપણે સમજવાની છે. પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ સૌથી પહેલા છે સમજવા માટે થઈ અને આપણે એક જૂની છે આકૃતિ પણ છે ડ્રો કરી લઈએ. બરાબર, સ્ત્રીકેસરની આકૃતિ અને હારવાર અંડકની આકૃતિ પણ આપણે ફટાફટ એકવાર છે ડ્રો કરી લઈએ, કારણ કે આપણે એનો ઉપયોગ છે અહીંયા આગળ કરવાનો છે. બરાબર, બધા જ લોકોને છે હવે આકૃતિ છે એ મોઢે હોવી જોઈએ. બરાબર, તો ચાલો આપણે છે એ ફટાફટ આકૃતિ છે ડ્રો કરી લઈએ. હવે તો બધા લોકોને છે આકૃતિ છે એ મોઢે હોવી જોઈએ. બરાબર, બીજાશયની આખી આકૃતિ, અંડકની આકૃતિ છે બધા જ લોકોને હવે આવડવી જોઈએ. હવે તો આપણે ગણાઈને વીણાઈને એટલી બધી વાર આકૃતિ છે આ ડ્રો કરેલી છે. બરાબર ને, તો હવે બધાને આકૃતિ છે આ મોઢે હોવી જોઈએ. બરાબર, અંદરના કોષો બધા તમને યાદ હોવા જોઈએ પાછા. બરાબર, તો બરાબર આ આખી આકૃતિ આપણે દોરી નાખી. આ પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય અને એની અંદર અંડક. બરાબર, જરાયુની ઉપરથી સ્થાન આખું જે આખી રચના છે એ બધાને યાદ છે. બરાબર, ફરી એકવાર આ બધી રચના છે તમને યાદ હોવી જોઈએ. ઉપરનો ભાગ છે એ કયો છે? આ પરાગાસન. બરાબર છે, પરાગવાહિની, બીજાશય
बराबर अने अंदरनी बाजुए अंडक। तो हवे आपणे अहींया जे समजवानुं छे ए समजीए आपणे के आ जे परागासन वाळो जे भाग छे स्त्री केसरनुं जे परागासन छे ए शुं करे छे तो के एनी उपर जे आ जे परागरज छे आवे छे बराबर आ जे परागरज छे ए आवे छे तो ई ओळखवानी क्षमता धरावे छे बराबर। स्त्री केसरनुं जे परागासन छे ए परागरज छे एने ओळखवानी क्षमता धरावे छे एटले के संगत परागरज छे के असंगत परागरज छे बराबर। एटले के शुं के जो आ जे परागरज आवी बराबर अने स्त्री केसरना परागासन उपर ज्यारे स्थापन थाय छे त्यारे जो आ परागरज छे संगत हशे तो एनी स्वीकृति करशे अने जो असंगत परागरज हशे तो भले परागरज भले परागासन उपर स्थापन थई पण आ परागरज छे एनुं अंकुरण थशे नहीं। अंकुरण नहीं थाय तो स्वाभाविक छे पराग नलिका छे एनो विकास आगळ थशे नहीं। आटली वस्तु याद राखवानी छे के स्त्री केसर छे ई शुं करीए के छे परागरज छे एने ओळखवानी क्षमता धरावे छे बराबर एनो स्वीकार के अस्वीकार करे छे बराबर। तो जे ते जातिनी हशे स्वीकृत हशे तो परागरजनो शुं करशे स्वीकार करशे बराबर। असंगत परागरज हशे तो एनो स्वीकार करशे नहीं। तो आ एक प्रकारनी शुं थई एक प्रकारनी आंतर प्रक्रिया थई कोनी कोनी वच्चे परागरज अने स्त्री केसर वच्चे एटले के परागरज छे बराबर ए स्त्री केसर छे एने ओळखवानी एक प्रकारनी क्षमता धरावे छे। हवे जो मानो के परागरज छे ए स्वीकृत छे संगत छे तो जो संगत हशे तो शुं थशे आ जे परागरज छे बराबर आ परागरज छे एनुं अंकुरण थशे एमांथी पराग नलिकानो आगळ विकास थशे बराबर। तो आ एक प्रकारनो संवाद थयो के स्त्री केसर छे ई परागरजने ओळखवानी क्षमताने आधारे एकबीजा वच्चे एक प्रकारनो संवाद थयो। तो एनो मतलब एवो थयो के आनो उपयोग छे आपणे करी शकीए छीए। वैज्ञानिको जे छे बोटनिस्ट छे वनस्पति शास्त्रीओ ए घणा समयथी आ बधी जे एक प्रकारनी आंतर प्रक्रिया छे आ प्रकारनो जे संवाद छे एने ओळखવાનો प्रयत्न करे छे कारण के आपणे आनो उपयोग क्यां करीए के परागरज छे ए संगत छे के असंगत तमे रिसर्च पण करी शको ने बराबर के कई कई परागरज छे एनुं अंकुरण थाय छे पराग नलिकानो विकास थाय छे स्वीकृत छे के अस्वीकृत छे ए तमे शुं करी शको तो के ई वस्तु तमे छे ओळखी शको छो। बीजू के परागरज छे बराबर ए आंतर प्रक्रियानी अंदर परागरजनी अंदरना जे घटको छे ए आगळ मध्यस्थी तरीके वर्ते छे। आवा प्रकारनी आंतर प्रक्रियाओनी अंदर आपणे खबर छे परागरजनी आपणे जे रचना जोईती एनी अंदर घणा बधा घटको हता बे कोष हता बराबर छे अमुकमां द्विकोषीय अवस्था अमुकमां त्रिकोषीय अवस्थाए मुक्त थाती हती આવી બધી આપણે વાતો કરેલી હતી બરાબર આપણે ભણ્યા હતા। તો આ વસ્તુ છે એક સમજવાની એટલી વસ્તુ ક્લિયર રાખજો કે સ્ત્રી કેસર છે પરાગરજને ઓળખી શકે છે બરાબર અને સ્વીકૃતિ કે अस्वीकृति કરી શકે છે। સ્વીકૃતિ થશે એટલે પશ્ચફલનની ઘટના પ્રેરાશે। ત્રણ ભાગ પડ્યા હતા આપણે બરાબર પૂર્વ ફલન ફલન અને પશ્ચફલન સેમ વનસ્પતિમાં પણ બરાબર। तो जो परागरज स्वीकृत हशे तो पश्चफलननी घटना प्रेराशे एटले हवे कई घटना थशे फलननी बराबर ने परागरज स्वीकृत थई परागनलिकानो विकास थयो बीजाशयमां पहोंची अंडकमां जई अने अंडकोष साथे ने एनी साथे फलन थशे तो फलननी घटना प्रेराशे बराबर। तो हवे आपणे ई घटना छे आपणे आगळ जोईए कई रीते थाय छे बराबर। आटली वस्तु समजाणी बधाने ओके बराबर। छतां आपणे छे क्विक में शॉर्ट नी अंदर तमने अहीं आगळनुं लखी दઉં शुं तो के स्त्री केसर शुं धरावे छे तो के परागरजने ओळखवानी क्षमता धरावे छे पण केवी संगत परागरज संगत परागरज ओळखवानी क्षमता धरावे बराबर। आटली वस्तु याद राखवानी। बीजू शुं करशे स्त्री केसर के जो संगत परागरज होय के असंगत में शुं थशे संगत परागरज हशे बराबर एटले के ई जे जातिनी तो एनी स्वीकृति थशे अने एनुं परागरज छे एनुं शुं थाय एनुं अंकुरण थशे अने पराग नलिकानो विकास थशे
વિકાસ થશે. અસંગત હશે તો આવી એક પણ પ્રકારની ઘટના છે એ થશે નહીં. હવે આપણે આગળની ઘટનાઓ જોઈએ. હવે માનો કે આ જે વનસ્પતિ છે એ જે તે જાતિની એ જ જાતિની પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપન થઈ, એટલે કે સ્વીકૃત પરાગરજ છે એ આવી એટલે સ્ત્રી કેસર શું કરશે? એનો સ્વીકાર કરશે. બરાબર, સ્વીકાર કરશે એટલે આગળની જે ઘટના છે એ શું થશે? તો આપણે બધા લોકો છે આગળ ભણી ગયેલા છે. જે ઘટના છે એ ક્વિક રિવિઝન આપણે કરવાની છે. ચાલો જોઈએ શું થાય, સમજો આકૃતિની અંદર. હવે ચાલો, પરાગરજ છે અહીંયા આગળ આવી, સ્વીકૃત છે. બરાબર, સ્વીકાર કર્યો. હવે જો સ્વીકૃત હશે તો સ્વાભાવિક છે શું થશે? પરાગાસન ઉપર સ્થાપન થયું. બરાબર, તો આ પરાગરજ છે એમાંથી શું થશે? તો કે પરાગ નલિકા છે એનો વિકાસ થશે ને, આગળ વધશે. પરાગ નલિકા આ રીતે આગળ વધશે. ઓકે, ચાલો મને કહો, પરાગ નલિકા છે એનો વિકાસ છે પરાગરજના કયા ભાગમાંથી થશે? તો કે બધાને હવે ખબર હોવી જોઈએ કે પરાગરજનું જે અંતઃ આવરણ હતું એમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય. બહારનું આવરણ બાહ્ય આવરણ, એક્ઝાઇન, અંદરનું ઇન્ટાઇન. બરાબર, એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. ક્યાં સુધી લંબાય? તો કે બીજાશય સુધી આગળ છે લંબાશે. બરાબર, છેક આમ આગળ બીજાશય સુધી લંબાશે. અને ક્યાં સુધી પહોંચે? તો કે અંડકના અંડક છિદ્ર સુધી આ રીતે પહોંચે છે. બધાને ખબર છે. ઓકે, હવે જ્યારે પરાગરજમાંથી પરાગ નલિકા છે એનો વિકાસ જ્યારે શરૂ હોય, આ પરાગ નલિકા બરાબર છે પરાગ વાહિનીમાં લંબાય તો આ પરાગ નલિકાની અંદર છે આપણને ખબર છે બે કોષો હોય છે. આપણને ખબર છે કે મોટાભાગની જે વનસ્પતિ છે એ કેટલા કોષીય અવસ્થાએ મુક્ત થાય છે? 2 કોષીય અવસ્થાએ મુક્ત થતી હતી. અને એ ક્યાં હતા? તો યાદ કરો, 2 કોષ હતા પરાગરજની અંદર. ક્યાં? એક નરજનન કોષ અને બીજો વાનસ્પતિક કોષ. આવું યાદ આવે ને? 2 કોષ હતા. ક્યાં? નરજનન કોષ અને બીજો વાનસ્પતિક કોષ. બરોબર ને? આ પરાગરજની અંદર આ બંને કોષ હોય તો એમાં શું થશે? તો કે એમાંનો જે નરજનન કોષ છે એ ફરી વિભાજન પામી અને 2 નરજન્યુ છે એ બનાવશે. બરાબર, શું થશે? નરજનન કોષ છે વિકાસ પામશે આગળ. બરાબર, એનું વિભાજન થાય. વિભાજન થાય અને કેટલા જન્યુ બનાવે? 2 નરજન્યુ છે એ આગળ વિકાસ પામશે. વાનસ્પતિક કોષ છે એ આગળની અવસ્થામાં શું થશે? તો કે એ છે એ શું થશે? તો કે ડિગ્રેડ થશે, અવનત પામશે. યાદ રાખજો. બરાબર, તો નરજનન કોષ વિભાજન પામ્યો, 2 નરજન્યુ બનાવ્યો. તો ચાલો અહીંયા 2 નરજન્યુ આવી ગયા. બરાબર, આ થયા 2 નરજન્યુ. નરજન્યુજનક અવસ્થા આપણે કીધું હતું કે પરાગરજ છે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. યાદ છે ને બધાને? તો હવે શું થયું? આપણે બીજું એ પણ જોયું. તો હવે જો જય સરે હા પાડે છે કે હવે તમને આખું ચેપ્ટર મોઢે થઈ ગયું, બધી ઘટના ક્રમ વાઇઝ યાદ રહી ગઈ. જય સર નહીં તે હવે તમને તો ઊંઘમાંથી જગાડે તો યાદ હોવી જોઈએ. બરાબર ને? ઓકે, હવે આપણે એવું પણ કીધું હતું કે અમુક વનસ્પતિ છે એમાં કોષ છે એ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી. બરાબર, તો એની અંદર શું થાય? તો કે પરાગ નલિકાના વિકાસ વખતે તે 2 નરજન્યુ હોય છે પહેલાથી. કોની વાત કરું? કે જે વનસ્પતિમાં છે એ પરાગરજ કઈ અવસ્થાએ? ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય એમાં પહેલેથી જ 2 નરજન્યુ હોય છે. અને જ્યારે અમુક વનસ્પતિમાં શું થાય? આગળ જઈને શું થાય છે? તો કે 2 નરજન્યુ છે એમાં પરિણમે છે. બરાબર, નરજનન કોષ છે એનું વિભાજન થાય, 2 નરજન્યુ છે એમાં પરિણમે છે. ઓકે, હવે તો કે આ પરાગનલિકા છે આગળ બીજાશયમાં લંબાણી અને આગળ ક્યાં સુધી પહોંચે? તો કે અંડક સુધી. અંડકના અંડક છિદ્રમાંથી શું થાય? અંદર દાખલ થાય. આ છે આપણું અંડક છિદ્ર. બરાબર, તો અંડક છિદ્રની અંદર પ્રવેશ કરે. કોની મદદથી પ્રવેશ કરશે? યાદ કરો. તો કે અંડક છિદ્ર છે એની આગળ અંડક છિદ્ર નજીક છે એ એક ભાગ આવેલો હતો. યાદ હોય તો, તમને યાદ હોય તો તંતુમય ઘટકો યાદ આવે? આ તંતુમય ઘટકો અહીંયા હોય અંડક છિદ્ર પાસે.
क्या घटको? तंतुमय घटको। तो आ तंतुमय घटको शुं करशे? अंडक छिद्र नजीक छे या पराग नलिकानो अंडक छिद्रनी अंदर मार्ग जे छे प्रवेश छे ई शुं करे? सरल बनावे छे। कोण? तंतुमय घटको। कारण के ताजेतरना वर्षोमां हमणां जेवुं साबित थयेलुं छे। शुं? तो याद करो, आ जे अंडक छिद्र छे एनी नजीक छे जे 3 कोष छे, एक अंडकोष अने 2 सहायक कोषो। याद छे ने? आ त्रणेयने भेगा मळीने शुं कहेवाय? अंड प्रसाधनना कोषो। बराबर, अंड प्रसाधन कहेवाय। तो शुं थाय? तो के सहायक कोषो छे। बराबर, आ जे पराग नलिका छे ए सौथी पहेला कोनी अंदर प्रवेश पामशे? तो के सहायक कोषनी अंदर छे दाखल थशे अंडक छिद्रनी मददथी। तो आ सहायक कोषो छे ई अंडक छिद्र नजीक आगळ शुं धरावता हता? एक विशिष्ट प्रकारनुं स्थूलन धरावता हता। एने आपणे शुं कीधुं? तंतुमय घटको। ए वैज्ञानिको कहे छे हमणां ज ताजेतरना वर्षोमां ज थोड़ाक वर्षो पहेला ज जोयुं हतुं। शुं? के अंडक छिद्र नजीक आवेला जे कोषो छे, क्या? सहायक कोषो। ई शुं धरावे छे? तो के तंतुमय घटको धरावे। एनुं कार्य शुं? तो के आ जे परागरजमांथी जे पराग नलिका छे एनो विकास थयो एने अंडक छिद्रनी अंदर शुं करे? प्रवेश करावे छे। पण आ बधी घटनाओ छे ए क्यारे थई? तो के त्यारे ज थई के ज्यारे स्वीकृत परागरज छे ई परागासन उपर स्थापन थई। तो हवे मारे व्याख्या आपवी होय परागरज स्त्रीकेसर आंतर प्रक्रिया, तो हवे हूँ छे एनी व्याख्या छे अहींया आगळ लखुं छुं। बराबर, चालो हूँ अहींया आगळ लखुं छुं परागरज स्त्रीकेसरनी आंतर प्रक्रिया कोने कहेवाय। तो आटલું ભણ્યા પછી હવે તમને લોકોને વ્યાખ્યા યાદ રહેવી જોઈએ। શું? તો કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈ, વ્યાખ્યા શું છે? પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈ પરાગ નલિકાનો વિકાસ થઈ અને અંડકમાં પ્રવેશ સુધીની સામૂહિક પ્રક્રિયાને કહેવાય પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા। બરાબર, શું? તો કે પરાગરજનું કોની ઉપર સ્થાપન? પરાગાસન ઉપર। પરાગરજનું પરાગાસન પર સ્થાપન અને પરાગ નલિકાનો વિકાસ થઈ અંડકની અંદર પ્રવેશ, અંડકમાં પ્રવેશ થાય આ સામૂહિક ઘટના એને શું કહેવાય? પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા। ક્યારે પ્રક્રિયા થશે? જ્યારે સ્વીકૃત હશે તો। પરાગરજ છે એનું સ્થાપન થયું પરાગાસન ઉપર, પરાગ નલિકાનો વિકાસ થયો, અંડકમાં પ્રવેશ થયો, ત્યારે આખી રિએક્શનની ઘટના થઈ। બરાબર, તો આવી આખી જે ઘટના છે જે થાય છે એને શું કહેવાય? પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા અથવા આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આગળ ફલનની ઘટના થશે। તો વૈજ્ઞાનિકો છે આવા જ્ઞાનનો ઉપયોગ આનો કરે છે, આવા જ્ઞાનનો ઉપયોગ છે રિસર્ચમાં કરે। શું કરશે? ઘણી બધી જાતિની પરાગરજ છે પરાગાસન ઉપર સ્થાપન કરે, સ્વીકૃત છે કે નહીં ઓળખશે, પરાગરજનું અંકુરણ થાય છે કે નહીં તપાસ છે। તો આનો ઉપયોગ છે એ આગળ ક્યાં કરશે એ લોકો? બરાબર, વિવિધ પ્રકારના રિસર્ચની અંદર કરે છે। બરાબર, વનસ્પતિ સંવર્ધનની અંદર કરે છે। આપણે 9મા ચેપ્ટરની અંદર છે વનસ્પતિ સંવર્ધન છે એ ભણવાના છીએ। હવે માનો કે તમારે પરાગરજ છે એનું અંકુરણ તમારે જોવું છે। આ તો આપણે શું કીધું કે સ્ત્રીકેસર ઉપર અંકુરણ થાય। બરાબર, પણ તમારે આમનામ અંકુરણ જોવું હોય પરાગરજનું તો પણ તમે જોઈ શકો છો। આપણે પ્રેક્ટિકલ છે એ અને લગભગ પૂછાય છે પ્રેક્ટિકલની અંદર, તો આ પ્રેક્ટિકલ આપણે કરાવવાના છીએ। ઉદાહરણ તરીકે તમે એક સ્લાઇડ લ્યો। બરાબર, સ્લાઇડ લીધી અને એના ઉપર ઘણી બધી વનસ્પતિ છે, જાસૂદ છે, બરાબર, ક્રોટોલારિયા છે, ગુલબાસ છે, આવી બધી વનસ્પતિ છે। એની જે પરાગરજ છે એ પરાગરજને આ રીતે સ્લાઇડ ઉપર છે છંટકાવ કરો
અને એના ઉપર શું કરવાનું તો કે 10% વાળું સુક્રોઝનું દ્રાવણ છે એ નાખવાનું આ પરાગરજની ઉપર, બરાબર. પછી એને કવર સ્લિપથી ઢાંકી દેવાનું છે. તો 10% સુક્રોઝનું દ્રાવણ છે લીધું, કવર સ્લિપથી ઢાંકી દીધું છે, બરાબર, કારણ કે એને પોષણ થોડુંક મળવું જરૂરી છે. હવે શું કરવાનું છે તો કે આ કવર સ્લિપ ઢાંકી દીધી અને તમારે 10-15 મિનિટ કે 20 મિનિટ કે 30 મિનિટ પછી તમે જોશો તો આ પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થયેલો તમે જોઈ શકશો માઇક્રોસ્કોપમાં. આ પ્રયોગ આપણે કરવાના છીએ, બરાબર. સ્કૂલની અંદર બધા લોકોએ, તમારા સિનિયરે પણ કરેલો છે, ખૂબ મજા આવે એવો છે. લાઈવ પરાગરજ છે કેવી દેખાય, કઈ રીતે પરાગ નલિકાનો વિકાસ થાય આપણે જોશું. તો હવે આપણે આગળ જે ટોપિક સમજવાનો છે, બરાબર, એ આપણે જોઈએ. એ છે ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચઢાવવી, એટલે કે વંધીકરણ અને કોથળી ચઢાવવી, બરાબર. એ આપણે હવે સમજીએ. તો આ જે વસ્તુ આપણે સમજ્યા, તમે 9મા ચેપ્ટરની અંદર મેં વાત કરી એમ તમે જે ભણવાના છો પાક સંવર્ધન, વનસ્પતિ સંવર્ધનને સમજવાના છીએ, બરાબર. તો વનસ્પતિ સંવર્ધનની અંદર શું કરવાનું તો કે આપણે એવું સમજશું કે જુદી જુદી જાતિ હોય અને અલગ અલગ પ્રજાતિ છે એની વચ્ચે સંકરણ કરાવવાનું. તો સંકરણ છે આપણે શું કામ કરાવશું અને એમાંય આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરવાના છીએ આપણે, બરાબર ને. સ્વીકૃત છે તો અસ્વીકૃત આપણને ખબર પડી જાય, બરાબર. તો આપણે શું કરાવીએ તો કે સંકરણ પણ કરાવી શકીએ છીએ ને. સ્વાભાવિક છે ને, કોઈ બીજી જાતિની પરાગરજ આવી ગઈ અને માનો કે અંકુરણ થઈ ગયું, બરાબર, એ તો રિસર્ચનો વિષય છે, સ્વીકૃત કરતું નથી, સંગત હશે તો જ કરે, પણ આ તો શું છે, રિસર્ચનો વિષય છે. તો આપણે સંકરણ છે એ પણ કરાવશું. તો પાક સંવર્ધન વાળા ચેપ્ટરમાં આપણે ભણશું 9મા ચેપ્ટરની અંદર કે ભિન્ન ભિન્ન જાતિ છે, જુદી જુદી પ્રજાતિ વચ્ચે સંકરણ કરાવી અને તમે શું કરી શકો, ઈચ્છિત લક્ષણનો સમન્વય મેળવી શકો છો. તમારે જે લક્ષણ મેળવવા છે, કારણ કે બે જુદી જુદી જાતિ છે તો બંને જાતિના લક્ષણ છે એ એના દ્વારા જે સંતતિ બનવાની એમાં બંનેના લક્ષણ આવશે, બરાબર. અથવા કોના પ્રભાવી છે, પ્રચ્છન્ન છે, આવું કેટલી બધી રિસર્ચ છે આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. તો એ આપણે ભણી શકીએ છીએ અને ઈચ્છિત લક્ષણનો સમન્વય કરીએ કે. તો આ પાક સંવર્ધનની જે પ્રક્રિયા છે એના દ્વારા આ બધું થઈ શકે છે. પણ આપણે માનો કે આ સમય દરમિયાન છે આપણે એક વસ્તુ અલગથી અત્યારે આપણે જે ફોકસ કરવાની છે એના વિશે વાત કરીએ. પાક સુધારણા કાર્યક્રમની અંદર આપણે માનો કે જે તે જાતિ છે એ જ વનસ્પતિ છે એની આગળ આપણે સંતતિ છે જોઈએ છે. તો આપણે કીધું એમ આપણે શું કરવું પડે, આ ઘટના પ્રમાણે યાદ કરો, આ જ્ઞાનનો ઉપયોગ કરીએ. તો આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આપણે સંગત પરાગરજ છે એનો જ ઉપયોગ થાય. અસંગત પરાગરજ બને ત્યાં સુધી આપણે ત્યાં ન આવે એવું આપણે ધ્યાન રાખીએ. તો સંગત પરાગરજ જ વનસ્પતિ ઉપર છે આવે તો એવું તો આપણે કુદરતી રીતે તો એ શક્ય નથી, માનો કે અસંગત આવી જાય. પણ આપણે કૃત્રિમ રીતે આ વસ્તુ કરવી છે તો આપણે કઈ રીતે કરી શકીએ અને વનસ્પતિ છે આગળ ફ્રૂટ ને એવું બધું કઈ રીતે મેળવી શકીએ. તો એવી એક પદ્ધતિ છે આપણે જોઈએ, વંધીકરણ, એને બીજું નામ કહેવાય ઇમેસ્ક્યુલેશન. શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન. અને બીજી પદ્ધતિ છે કોથળી ચઢાવવી, બરાબર. તો ચાલો સમજીએ. હું એક છે અત્યારે અહીંયા આગળ એક છે પુષ્પ છે, ફટાફટ છે હું ડ્રો કરી લઉં છું, બરાબર. આપણે પુષ્પ છે એ ડ્રો કરી લીધું, બરાબર ને. ચાલો આ સ્ત્રી કેસર વાળો ભાગ છે એ પણ મેં ડ્રો કરી લીધો. સમજવા પૂરતું, બરાબર. ઓકે, અહીંયા પૂ કેસર વાળો ભાગ આ થઈ ગયો, બરાબર. આ સ્ત્રી કેસર વાળો ભાગ. હવે શું છે, આપણે સંગત પરાગરજ છે એનો જ ઉપયોગ કરવો. એટલે કે જે તે વનસ્પતિનો આપણે અત્યારે જે ઉપયોગ કરવાના છીએ એને અસંગત પરાગરજ છે એનાથી બચાવવી છે, બરાબર છે. તો આપણે આવા જ્ઞાનનો ઉપયોગ કરશું. આપણે શું કરીએ કે તો એક પદ્ધતિ છે ઇમેસ્ક્યુલેશન. જોઈએ આપણે શું કરવાનું તો કે માદા વનસ્પતિ જે છે એમાં શું કરવાનું તો કે માદા વનસ્પતિની અંદર એવું કરવાનું કે આ જે આપણું પૂ કેસર છે, આપણું પૂ કેસરનો જે ભાગ છે એનું જે ઉપરનો પરાગાશય છે આને આપણે ખબર શું કહેવાય?
પરાગાશય. તો આ જે પરાગાશય છે એ પરિપક્વ બને ને, જો પરિપક્વ બનશે તો પરાગરજ છે એ શું થાય, એમાંથી નીકળશે, પરાગાશયનું સ્ફોટન થાય. તો શું કરવાનું, તો કે પરાગાશય જે છે એ પરિપક્વ બને એ પહેલાં તે એને ચીપિયાની મદદથી દૂર કરી લેવાનું. શું કરવાનું, ચીપિયાની મદદથી દૂર કરી લીધો. ચાલો, ચીપિયાની મદદથી મેં શું કર્યો, દૂર કરી લીધો. બરાબર, પરાગાશય એટલે કે આમાંથી જેટલા ભાગ હતા પરાગાશયને એ બધાને શું કર્યા, મેં દૂર કરી લીધા. બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે હવે ખાલી આ એક ભાગ વધ્યો. બરાબર છે, સ્ત્રી કેસરવાળો જ ભાગ વધ્યો. તો આવી જે ઘટના છે એને શું કહેવાય, વંધીકરણ કહેવાય, ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફરીવાર શું કરવાનું, માદા વનસ્પતિની અંદર, એટલે સ્વાભાવિક છે દ્વિલિંગી પુષ્પની વાત કરું છું, બંને ભાગ દોર્યા છે. શું કરવાનું, માદા વનસ્પતિમાંથી શું કરવાનું, તો કે પરાગાશય પરિપક્વ થાય એ પહેલાં એને શું કરવાનું, પરાગાશય છે એને દૂર કરવાનું છે. તો પરાગાશય છે અમે દૂર કર્યો, તો આ જે ઘટના છે એને શું કહેવાય, વંધીકરણ તરીકે ઓળખવામાં આવે અથવા ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કરવાનું, તો કે પરાગાશય છે એને દૂર કર્યું. બરાબર છે. હવે જે વનસ્પતિ વધી, ચાલો આપણે પહેલાં છે ને આને દૂર કરી લઈએ. બરાબર છે. એ પરાગાશય એટલે વાળો ભાગ પૂ કેસર ગયું ભાઈ, પરાગાશય છે કલિકામાંથી દૂર કરી નાખ્યું. બરાબર ને. ચાલો, વયો ગયો, હવે દૂર કર્યો. હવે શું કરવાનું, તો કે હવે જે પુષ્પ વિધું આ ભાગ, બરાબર, એની ફરતે છે તમારે મીણિયા કાગળની બનેલી જે કોથળી છે એ ચઢાવી દેવાની. એટલા જ કદની જે પુષ્પ છે એના કદની શું કરવાની, એક કોથળી ચઢાવી દેવાની. આ પુષ્પ છે એની ફરતે તમે શું કરશો, તો કે એક કોથળી ચઢાવી દેશો. બરાબર. તો આ પ્રક્રિયા છે એને કહેવાય કોથળી ચઢાવવી અથવા બેગિંગની પ્રક્રિયા કહેવાય. આ જે કોથળી છે એ સામાન્ય રીતે શેની બનેલી હશે, તો કે મીણિયા કાગળની બનેલી હશે. મીણિયા કાગળની કોથળી. તો ચાલો હવે શું થશે, એક ફાયદો થશે ને આપણને. પરાગાશય તો દૂર કરી નાખ્યું, ખાલી આ ભાગ હોય જો સ્ત્રી કેસર વાળો ભાગ, બરાબર, પરાગાસન વાળો ભાગ, એની ફરતે આપણે કોથળી ચઢાવી દીધી. એટલે કે બીજી કોઈ જાતિની પરાગરજ છે હવે આની ઉપર આવીને બેસશે નહીં. બરાબર ને. હવે શું કરવાનું, વાટ જોવાની કે જ્યારે આ સ્ત્રી કેસરનું પરાગાસન છે જ્યારે ગ્રહણશીલ બને, બરાબર, કોના માટે ગ્રહણશીલ બનશે, આ પરાગરજ માટે. પરાગરજ માટે જ્યારે ગ્રહણશીલ બને એ સમય સુધીની વાટ જોવાની. જ્યારે પરાગાસન છે, બરાબર, એ ગ્રહણશીલ બને ત્યારે કોથળી પાછી કાઢવાની છે. બરાબર. અને નર પુષ્પની જે પરાગરજ છે, પરિપક્વ પરાગરજ, પરાગાશયમાંથી જે પરિપક્વ પરાગરજ હોય જાતિની, એ શું કરવાની, આની ઉપર છંટકાવ કરી દેવાનો અને પાછી શું કરી દેવાની, એની ઉપર કોથળી ચઢાવી દેવાની. એટલે અહીંયા આગળ શું થયું, તો કે એક તો આપણે ઈચ્છિત લક્ષણવાળી, એટલે કે જે પરાગરજ આપણે જોતી છે સંગત પરાગરજ, એ જ પરાગરજનો ઉપયોગ કર્યો, આગળ ફલનની ઘટના થશે અને ફળ છે એ તમે મેળવી શકો છો. બરાબર છે. તો આ એક ઘટના હતી, તમે વંધીકરણ વડે આ ટાઈપની આખી ઘટના છે તમે કરી શકો છો. આના આપણે વિડીયો જોશું, અમુક સ્લાઇડ છે આપણે જ્યારે છે તમને હું તમને મેકલીશ, એ તમારે જોવાના છે. પણ આ બાબત કોના માટે લાગુ પડે છે, તો કે સ્વાભાવિક છે કે દ્વિલિંગી પુષ્પ માટે લાગુ પડે છે. આ કોના માટે લાગુ પડશે, દ્વિલિંગી પુષ્પ માટે લાગુ પડશે. તો એક લિંગી પુષ્પ હોય એમાં કાંઈ વંધીકરણની જરૂર હોય ન હોય. બરાબર. વંધીકરણ છે એ એક લિંગી પુષ્પ છે માનો કે, તો એક લિંગી પુષ્પમાં વંધીકરણની જરૂરિયાત જ ન હોય ને. દ્વિલિંગી પુષ્પ માટે છે વંધીકરણ છે. તો એક લિંગી પુષ્પમાં શું કરવાનું, તો કાંઈ નહીં, એમાં ખાલી શું કરવાની, કોથળી ચઢાવવાની. બરાબર. એક લિંગી પ્રકારના પુષ્પની અંદર શું કરવાનું, તો કે જે માદા પુષ્પ છે, બરાબર, એટલે કે જે સ્ત્રી કેસરવાળો ભાગ છે એની ફરતે શું કરવાનું, કોથળી ચઢાવી દેવાની. ભલે એકલિંગી પુષ્પ છે એમાં વંધીકરણ નથી થતું પણ કોથળી તો તમે ચઢાવી શકો ને. તો એકલિંગી પુષ્પની અંદર માદા પુષ્પ છે એની ઉપર ફરતે કોથળી ચઢાવી દેવાની છે અને જ્યારે એનું પરાગાસન છે શું થાય, પરાગરજ માટે ગ્રહણશીલ બને ત્યાર પાછી કોથળી કાઢવાની, એ જ જાતિની પરાગરજનો છંટકાવ કરવાનો, પાછી શું કરી દેવાની, તો કે કોથળી ચઢાવી દેવાની. એટલે તમે શું કરી શકો, અહીંયા અસંગત પરાગરજ છે એનાથી તમે પુષ્પને બચાવી શકો. તો આ 2 માર્કના કે 3 માર્ક્સની અંદર તમે આખો ક્વેશ્ચન છે તમને પૂછાય કે
પરાગરજ સ્ત્રી કેસર વચ્ચેની આંતર પ્રક્રિયા સમજાવો. 3 માર્ક્સની અંદર પૂછાય કે બરાબર. વંધીકરણ અને ઇમેસ્ક્યુલેશન અથવા કોથળી ચઢાવવી પણ 3 માર્ક્સની અંદર તમને પૂછાય કે છે. તો આ ચેપ્ટરની અંદર આ ટોપિક છે એ અગત્યના છે, ખૂબ મજા આવ્યા છે, સમજવાના જેવા છે અને તમને સમજાણા છે, બહુ સરસ મજાના છે. તો આવું પણ આપણે કરીએ કે આપણે વિડીયો પણ છે આપણે જોશું. બરાબર છે. તો અહીં સુધીનું એકવાર શાંતિથી વાંચી લેવાનું છે. બરાબર છે. અને હોમવર્કની અંદર છે એકવાર લખી લેવાનું છે અને એકવાર મોઢે ટ્રાય કરવાની છે લખવાની. હવે પ્રેક્ટિસ પાડજો, જે તમારા 12મા વાળા પ્રેક્ટિસ પાડતા હતા. તમે વાંચી લ્યો છો, તમને સમજાઈ જાય છે. બરાબર. તમે શ્યોર છો કે મને આવડી ગયું, પણ તમે જાતે એ લખી શકો છો કે નહીં, એ પાછું મહત્વનું છે ને. તો વાંચીને તમને કેટલું યાદ રહ્યું છે એ જાતે લખજો. બરાબર. અમને જોવા તો નથી આવવાના, પણ એટલીસ્ટ અમને તમારા ઉપર જે અત્યાર સુધીનો જે વિશ્વાસ છે એ તમારે વિશ્વાસ નથી તોડવાનો, અને આટલું તમે કામ કરશો. બરાબર. સ્વાભાવિક છે કે જેને આગળ આવવું છે એ આટલું કામ કરશે દરેક ટોપિકની અંદર. તમારી પાસે ખૂબ ટાઈમ છે. એકવાર વાંચો, જોયા વગર લખો કેટલું યાદ રહ્યું, એટલે તમારે શું બાકી રહ્યું, જે ભૂલાણું હોય એ પછી તમારે જોવાનું રહે. બરાબર છે. તો હવે આપણે આગળ ભણશું બેવડું ફલન. બરાબર, કે જે આપણે બધું ભણી ગયેલા છીએ. ઓકે, ચાલો મળીએ.